આ તરફ પીએમ મોદીએ જનસભાને સંબોધન કર્યા બાદ તેઓએ ગાંધીનગર ખાતે કમલમની મુલાકાત લીધી। પ્રદેશ કાર્યાલય કમલમમાં કાર્યકર્તાઓને મળ્યા પીએમ મોદી। 156 જેટલા કાર્યકર્તાઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી મુલાકાત। સંગઠનના મહત્વ અને આગામી ચૂંટણીને લઈ આપ્યું માર્ગદર્શન। આવનારી ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીએ કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન। આજે આવ્યા નાનામાં નાના કાર્યકર્તાઓ લગભગ 196 જેટલા કાર્યકર્તાઓ જે અલગ અલગ ટીમ બનાવીને કામ કરે છે એમની સાથે એમણે વાત કરી। એમના સમયમાં કેવી રીતે કામ કરતા હતા, એમાં કેટલાક લોકોને પણ એમણે યાદ કર્યા અને એમણે બધાને માર્ગદર્શન પણ આપ્યું કે કામ કેવી રીતે કરવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે પ્રધાનમંત્રી પોતે કમલમ કાર્યાલયમાં આવતા હોય તો પાર્ટીનું મહત્ત્વ, પાર્ટીના સંગઠનનું મહત્ત્વ એમાં વધતું હોય છે અને એમાં મુખ્યમંત્રીશ્રી પણ સાથે હાજર હતા, સૌ આગેવાનો પણ હાજર હતા અને આખી ટીમ જ્યારે કામ કરતી અમને જોઈ ત્યારે અમને પણ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સારું કામ કરી રહી છે।